नमस्कार मित्रों, हमारी चैनल में तमारू स्वागत है। मित्रों, વધુ એક વિમાન હાઈવે ઉપર ક્રેશ થયાના અહેવાલ સામે આવી રહ્યા છે। ઇટાલીના બ્રેસિયા ત્યારે શહેરમાં અકસ્માતથી મોત આવ્યું હતી। એક નાનકડું વિમાન હાઈવે ઉપર ક્રેશ થયું હતું। આ ઘટના બની ત્યારે હાઈવે પરથી અનેક ત્યારે વાહનો પસાર થઈ રહ્યા હતા, ત્યારે વિમાન ક્રેશ થતાં ભયાનક આગ લાગી હતી। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। વધુ વાત કરવામાં આવે તો મીડિયા રિપોર્ટ મુજબ ઉત્તર ઇટાલિયાના બ્રેસિયા ત્યારે પ્રાંતમાં એક વ્યસ્ત હાઈવે પર એક હળવું વિમાન ક્રેશ થયું હતું। આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 75 વર્ષીય પાયલટ સગીરો અને સાવલી અને તેની 60 વર્ષીય પાર્ટનરનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે। વિમાન અનિયંત્રિત થઈને નીચે ક્રેશ થયા બાદ ભયાનક આગ લાગી ગઈ હતી, જેમાં 2 લોકોના મોત થયા છે। મળતી વિગતો અનુસાર વધુ આપને મિત્રો એ પણ જણાવી દીધી કે ત્યારે મિત્રો આ ઘટના સ્ટ્રીટ સર્વેલન્સ કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં વિમાન હાઈવે પર ધડાકા સાથે પડ્યું તેમજ વાહનો ઉપર બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે। આ ઘટનામાં બંને ત્યારે 2 વાહન ચાલકોને નજીવી ઈજાઓ થઈ છે। જોકે દુર્ઘટના કારણ હજુ જાણી શકાયું નથી અને ઇટાલિયન ત્યારે સત્તાવાળાઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે, જેમાં 2 લોકોના મોત થયા છે। ત્યારે મિત્રો અત્યાર માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।